દ્વારકાધીશ મિત્રો, મારું નામ છે નિર્મલ કાસડ. આજથી આપણે બ્લોગ ચાલુ કર્યા છે, તો બધા સપોર્ટ કરજો. ચાલો મિત્રો, આજ આપણે વાડીએથી બ્લોગ ચાલુ કરીએ. હાલો મિત્રો, આપણે વાડીએ પૂગી ગયા છે. આપણે જોઈએ વરસાદને લીધે કેટલી નુકસાની થઈ. આપણે વાડીએ ઘાવરિયું ડુંગળી કરી હતી, એમાં સાવ બાફિયો આવી ગયો છે. તમે જુઓ, આ ડુંગળીનો પાક આપણે નિષ્ફળ ગયો છે. આનો ભાવ નથી કાંઈ. ડુંગળી આપણે 2 વીઘાની છે, તો બધી બગડી ગઈ. ખડે ગોઠણે આવ્યું છે. આમાં કંઈક સરકાર સહાય આપે તો સારું, ગમે કંઈક આપે તો સારું. મિત્રો, હવે આપણે કપાસ જોવા જઈએ. ખડ ને જામી રોજ ખરા મિત્રો, પાણી માવઠો 2-3 દિવસ થઈ ગયા, એમાં બધી બહુ નુકસાની થઈ જાય. મિત્રો, આપણે સારું લામ જગ્યાએ ઢાંકણ પૂરા છે માવઠાને લીધે. તો મિત્રો, આપણો કપાસ બગડી ગયો. કપાસની હાલત જોવો તમે. આમાં બધા ખેડૂતોને શું કરવું? હાવ બગડી ગયો, કાળો મેં થઈ ગયો. ખેડૂતો બિચારા શું કરે? ખેતરમાં 2 મહિના તો ગળા રહે. વરસાદ આપણે આવે એવું છે. મિત્રો, તો હવે આપણે ઘર બાજુ જઈએ. આપણે આ લારી પણ ખૂટી ગઈ છે ગારામાં. દવા મારવી પડશે આપણે. હાલો મિત્રો, આજનો બ્લોગ આપણે પૂર્ણ કરીએ અને કાલે નવા બ્લોગ સાથે મળીએ. જય દ્વારકાધીશ.